ભાજપ પત્તું કાપશે તો કોંગ્રેસમાંથી લડીશ. ચૂંટણી પહેલા જ પૂર્વ દિગ્ગજ મંત્રીએ ટેન્શન વધાર્યું. ટિકિટોની વહેંચણીને લઈને હરિયાણામાં પણ ભારતીય જનતા પાર્ટીમાં સંઘર્ષ ચાલી રહ્યો છે, જે બાબતે અનેક નેતાઓ ટિકિટને લઈને પોતાનું વલણ જણાવી રહ્યા છે. એવામાં પૂર્વ પીડબ્લ્યુડી મંત્રી નરબીરસિંહે ચૂંટણી લડવા અંગે પોતાનો ઈરાદો સ્પષ્ટ કરી દીધો છે. ગુરુગ્રામમાં નરબીરસિંહે મોટું નિવેદન આપ્યું છે. તેણે કહ્યું કે હું બાદશાહપુરથી ચૂંટણી લડવાનો છું. જો મને ભારતીય જનતા પાર્ટી તરફથી ટિકિટ મળશે તો સારું રહેશે, નહીં તો હું કોંગ્રેસ પાર્ટીમાંથી ચૂંટણી લડીશ. જોકે નરબીરસિંહે એ પણ સ્પષ્ટ કર્યું છે કે તેઓ અપક્ષ તરીકે ચૂંટણી લડશે નહીં. તેમણે વધુમાં કહ્યું કે પાર્ટીમાં કેટલાક લોકો મારી સાથે છે અને કેટલાક લોકો મારી વિરુદ્ધ છે. નરબીરસિંહ આ પહેલા ભારતીય જનતા પાર્ટીના કાર્યકાળ દરમિયાન પબ્લિક વર્ક્સ ડિપાર્ટમેન્ટ મંત્રી પણ રહી ચૂક્યા છે. 2014માં તેમણે બાદશાહપુર વિધાનસભામાંથી ભાજપની ટિકિટ પર ચૂંટણી લડી હતી અને જીત પણ મેળવી હતી. જોકે આ પછી આગામી ચૂંટણીમાં તેમની ટિકિટ રદ કરી દેવામાં આવી હતી. કેન્દ્રીય મંત્રી રાવ ઇન્દ્રજીતના નિર્દેશ પર 2019ની વિધાનસભા ચૂંટણીમાં નરબીરસિંહની ટિકિટ કાપવામાં આવી હતી. ત્યારથી તેઓ આ વાતને લઈને દુઃખી હતા. તેમજ આ વખતે પણ એ જ પીડા સામે આવી રહી છે. નરબીરસિંહ કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાવદાનસિંહના વેવાઈ છે. નરબીરની પુત્રીના લગ્ન રાવદાનસિંહના પુત્ર સાથે થયા હતા. હરિયાણા વિધાનસભાની 90 સીટો માટે એક જ તબક્કામાં મતદાન થશે. ચૂંટણી પંચે અગાઉ 1 ઓક્ટોબરે હરિયાણામાં મતદાન યોજવાની જાહેરાત કરી હતી, જેમાં 4 ઓક્ટોબરે પરિણામ આવશે. પરંતુ હવે પંચે તારીખોમાં ફેરફાર કર્યો છે. હવે રાજ્યમાં 1 ઓક્ટોબરના બદલે 5 ઓક્ટોબરે મતદાન થશે. તેમજ મતગણતરી 4 ઓક્ટોબરના બદલે 8 ઓક્ટોબરે થશે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.